વચનામૃત ગઢડા મધ્ય 6 ભાગ 2. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી જે મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે, તો જે મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે, અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે. અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમજ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જે પદાર્થ સાંભળે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ના વિચારવું જે મારે વૈરાગ્ય નથી, તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમય જે પદાર્થ આવ્યો તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે. અને જ્યારે જે પદાર્થનો ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઈ આવે તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું જે હું તો એ ચિત્ત થકી જુદો છું, અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને જ્ઞાની પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું.
સ્વામિનારાયણ ભગવાને આગલી વાત કરી અને એનો પોતે ઉત્તર કર્યો. હવે બીજી વાત પોતે કહેશે. એમાં એ વાત કે છે કે આ મનુષ્ય માત્રનું જે ચિત્ત છે એ ચિત્ત એટલે આમ ચોંટી જાય છે. એ અંદરની વસ્તુ છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ ચાર વસ્તુ છે. એમાં ચિત્તની વાત કરે છે. આમ કોઈ વસ્તુ જોવે તરત ચોંટી જાય, ચોંટી જાય એવી આત્મા ઉતરી જાય. એ શી વસ્તુ છે હજુ કોઈને સમજ પડતી નથી. એટલામાં અંદર ફોટા ગોઠવાયા કરે છે. એ શી વસ્તુ છે, શેનાથી આ પડે છે ને કેટલું હંચવાઈ રહેશે અંદર, હજુ એનું કોઈ પણ વિજ્ઞાનકારો એની શોધ કરી શક્યા નથી. રસ્તામાં તમે હાલ્યા જાઓ તો બહાર 5-6 ફોટા પડી જાય, એ અંદર ફિટ થઈ જાય. કયો એનો ફોટો, કયો રોલ, કયો કેમેરો, કશું નહીં. આમ આંખથી કેમેરાથી લેતું જાય. સડાડ બધું. એટલે આપણા પરમહંસો શ્રી મહારાજે કહ્યું, તમે ક્યાંય જોશો આંખ મીચીને ભજન કર્યા કરજો. એ એને શીખવાડું કીધું. નહીતર પડ્યા જ કરશે. આમ તો પડ્યા જ કરે ને, ચાલુમાં બંધ જ નહીં. ભગવાન સ્વામિનારાયણને હવે દ્રષ્ટાંતથી સમજાવશે. હવે ભગવાન સ્વામિનારાયણ કે છે ગોળ છે, ખાંડ છે, મધ છે, સાકર છે, એનું ઘાટું પાણી કરો. એમાં કીડી જાય તો એ ચોટે, મકોડો જાય તો એનો ટાંટિયો હલવાઈ જાય. બધા આમ કરે ખરા પછી, પણ નીકળાય નહીં. એમાં ગમે તે જાય તો એને જાળી લે. મકોડો એ સારું સમજીને જ ગયો ખાંડનું ઘાટું પાણી પીવા, પણ એ ટાંટિયા યાની હલવાય તો એની જ મરે. એ બહાર નીકળી શકે નહીં. એમાં ચોટે, એમાં જ મરે. ત્યાં જાય બધા ખાવા. એક આપણે અનંત સંતો યમદંડ ચિત્ર છે. એમાં મધના ટીપા પડે છે, એ ખાય છે, પણ ઉપર જે છે હાપોલ્યા છે. આમ મકડો છો ને આમ ફોફાડા મારતો મોઢું મોટું એને હાલ્યો જાય, પણ જો એ ઘાટા પાણીમાં જલાણો તો ત્યાં એમાં ખાંડ ગોળના ઘાટા પાણી જેવું છે. જે આમાં ચોટે ત્યાં હલવાય. બધાએ ચોટેલા હલવાડા, પણ નીકળી શકતા નથી કોઈ. અત્યારે આવું ગત્યું થાય તો એ નીકળી શકે નહીં. ટાંટિયામાં જાલ્યો એને, એ તરફડીને ત્યાં મરી જાય. એમાં સવાદવાળું માની અને એને પીવા જાય, ચાંટવા જાય, પણ ત્યાં હલવાય અંદર. એમાં સંસારમાં માણસામાં ચોટે તે આમ નીકળવાનો પ્રયત્ન કરે કોઈ વખત, પણ નીકળાય તાર નીકળે ને. આમાંથી કાઢે જ કયો? કોઈ કાઢે એવો આ બ્રહ્માંડમાં નથી. અને આ ચોટ્યું. હવે માણા જે છે એ આંગળી અડાડતી એને ચોટે. અજ્ઞાની તો ચોટે, પણ માણાને હાવ ચોટે. આ તો ગમે તે નીકળે છે જ ક્યાં? એ તરત જ ચોટ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ ચિત્તનો એક સ્વભાવ ઘડ્યો છે. હવે સારી વસ્તુ હોય કે ખોટી હોય, એ બંને એમાં આવી જાય. ભગવાન તો કૂતરાનો મળ હોવ કે છે. હવે તમે ચાલતા જતા હો અને કૂતરું હંગેલું હોય, ઢગલો હોય બશેરેકનો, એ તમે જોવો એ હવે ચોટી જાય. હવે એને શું કહો? ચાંટવો હશે રાતે, પણ એ આવતો રે. આમ જોવો તો એવો ને એવો દેખાય. આ રોલ તો વળી પાડે, પછી ધોવે ને હરખું આવ્યું તો કાણું ત્રાણું. આ તો સીધો જ રોલ. આને ધોવાનો ને કશું નહીં. અને એ રોલનો જે અંદર ફોટો ગયો, એ ચિત્તને કઈ મારે બહાર જોવો છે તો બહાર કાઢે તરત સામે.
આ લગ્નમાં હું ગયો છું, એ મારે ફિલ્મ અંદર તો અંદર ઉતરી ગઈ છે, પણ બહાર જોવી છે, બહાર આખી દેખાડે. આ વરઘોડો, આ સ્વારી, આ વાજા, આ ફલાણું, આ ખાવાનું, આખી ફિલ્મ દેખાડે. આના આ રૂપિયા ભરવાના જ કેટલા થાય? હાંજ પડે 1000, 1500, 2000 ફોટા પડ્યા કરે. તમે ચાલો ને પટક પટક પટક. એને ઘોડો પાડવાનો જ નહીં. ચાલો ને ચાલો પડ્યા જ કેટલાય પડ્યા છે. તમે ગામ હોય એટલે અહીં બેઠા છો અને કોઈ કે ગામની ફિલ્મ બહાર કાઢો. એ ગામ કેવું? 8:30 બાર, આવડી બજાર, આટલા મકાન, આ ઠેકાણે, તરત જ નીકળ્યા. એટલા ફોટા પડ્યા છે અને પડ્યા જ કરે. એ ચિત્ત એવું ગોઠ્યું છે. એટલે ઇલેક્ટ્રિક જોઈને, ફિલ્મનો રોલ જોઈને કોઈ રોલ નહીં. આમ નામ ચાલુ, પટક 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 પટક, આમ ચાલ્યો જાય, એમાં પડતો જાય. પણ આ આંખ જોઈએ, એમાંથી ખેંચાય, એને ચિત્ત કહે છે. હજુ સુધી માણસ આમાં વિચાર કરે કે આપણાથી નહીં નીકળાય, એટલે બધા ચોટ્યા છે. ભગવાન આવશે તો નહીં જવાય, એટલું આ જીવ ચોટ્યું છે. છોકરો કેવો છે? એ ચીજ ચોટેલું કે આવો જ છે, એ અંદર છે, તો કે બહાર કાઢવો છે, તો કે આમ એનું મોઢું કેવું, કેવડો છે ને કેવો છે? આમ સામે આવડો છે, 3.5 ફૂટનો, આવું નાક, આવું કામ, આનું મોઢું, અને આવો. સ્વામિનારાયણ ભગવાન કે છે એ ચિત્ત એવું ગોઠવ્યું છે, એ ફોટા પાડ્યા. અંધારી રાત તેમ બેઠા કે મારે એક લગ્ન જે પેલું જોવું છે તો લાઈટ દીવા થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કે છે એ ચોંટવાનો એનો સ્વભાવ. અમુકમાં તો કંઈ પણ સુખ માત્ર નથી તો પણ ચોટેલું છે. કૂતરાના મળમાં શું, કચરામાં શું? અત્યારે તમે રસ્તામાં જતા ને કચરાનો ડુંગરો જેટલું ભર્યું હોય, ભેગું કર્યું, એ જોઈ એ હવા આવે. હવે શું કરવાનું? પાછો તમે બહાર કાઢો, નીકળો, અંદર જન્ટ થઈ ગયું. તરત જ એટલું એમાં થાય. ભગવાન સ્વામિનારાયણ કે છે એવો એનો ચોંટવાનો એક સ્વભાવ બનાવ્યો છે, એ પરમેશ્વરે બનાવ્યો છે. બુદ્ધિ જે છે એ આમ એને આ ખબર ના પડે કઈ જ, એ અહંકારમાં ના. આ એક આનો જ વિષય. એ 4 વાના છે, જુદા જુદા કામ છે. એ ચોટે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ જે ચોંટવાની જે વસ્તુ છે એ મોટા કાચ જેવું છે, એ સ્વચ્છ છે. એમ ચિત્ત સ્વચ્છ છે એટલે એ ચોટે અને લાવે. એ બીજી કોઈ વસ્તુ આ શરીરને ન લાવે, એકલું લાવે. હવે કાચ જે છે એ ચિત્તને સમજાવવા માટે ભગવાને દ્રષ્ટાંત આપ્યું. જેમ કાચ છે, મોટો કાચ હોય, એમાં ગધાડું દેખાય, મોટા સાધુ દેખાય, ચંડાળ દેખાય, જે નીકળે તે દેખાય. એમ ચિત્તનો એવો સ્વભાવ છે, જે જોયું તે દેખાય. એ ચિત્તને એવું બનાવ્યું છે ત્યારે તમે મંદિર જોઈ શકો, ત્યારે તમે સાધુ જોઈ શકો. જો એ વસ્તુ બનાવીને હો તો લાવીશ ક્યાંથી? એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે તમે સાધુ જોશો, માળા ફેરવતા હશે, ભજન કરતા હશે, એને તમે કીર્તન કરતા હશે, એને તમે જોવો. એ ચીજ ચોટ્યું છે ને ચોટેલી વસ્તુને સંભાળી કે તરત જ સામે સાધુ. શરીરના વખતમાં બધી વસ્તુ સંભાળ કરતા શ્રેષ્ઠ છે એ ચીજ ચોટેલું છે, એ સંભાળવાની વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણ સ્નાન કેમ કરતા, માળા કેમ ફેરવતા, સૂતા કેમ, પીરસતા કેમ, એ સંતો એ કરે. એ ચિત્તમાં ચોટેલું છે ને એ સંભાળતા. પણ એ ચિત્તનો એવો સ્વભાવ જ બનાવ્યો છે, અને એ હજુ કોઈને હાથમાં નથી આવતું. એ કઈ આ ફીટ ક્યાં થાય છે, આ વીટાય છે ક્યાં, એનો રોલ છે એનો. બધા કોમ્પ્યુટરની આગળ નકામા. આ કોમ્પ્યુટર પેલો થોડી માણસ બેહેત નીકળે. આ તો કોઈનું કામ જ નહીં. લાઇટનું કામ નહીં, આવા ડબલાનું કામ નહીં, કશાયનું નહીં.
એ કોમ્પ્યુટરમાં ચાપ દબાવે કે હિરિયાના લગ્નમાં ગયો તો ત્યાં શું શું હતું કે આવું હતું, ખાવાનું શું હતું, ગુંદર પાક હતો, એ બધું ગણી બતાવે. અથાણા કેટલા હતા કે 4 જાતના. આમ દબાવવું જોઈએ આ કોમ્પ્યુટર. હજુ કોઈને હાથમાં આવતું નથી આનું. હવે આમ કાંઈ છે નહીં, આને કાપી નાખે છે આખું, પેલું કે તોય કાંઈ નહીં. આ બધું એ ચિત્ત એવું ગોઠ્યું છે, એવું એક મશીન, એ બધું લે. પછી તો અત્યારે કોઈ બળદિયું લે તો એની જોડે જે બગાહો હોય તે આવે, કે બગાહો નથી લેવી, તે છૂટી નહીં પડે. એમ સાધુ દેખાશે અને ચંડાળ હશે એ દેખાશે. માટે તમે એ બહુ ગ્લાની પામતા નહીં. આ ગ્લાની પામી જાય એટલા બધા આમ ચોટ્યો. આ શી રીતે હું ભજન કરું, શી રીતે મારું મન જાય અને શી રીતે મૂકું, એટલામાં ચોટ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ ચીજ છે, એવી નિર્મળ વસ્તુ છે, એમાં કશું છે ને એટલે ફોટા પાડ્યા જ કરે સીધા. આપણે તો લગ્ન હોય ત્યારે ફોટોગ્રાફીને બોલાવે, ફિલ્મવાળાને બોલાવે, એ વળી દોડ દોડ કરે, આમ આમ કરે, આમ આમ કરે. આ તો કાંઈ પણ નહીં. આમ કેમેરો મૂકવો જોઈએ. સાડા જવા માંડે બધું. ભગવાન સ્વામિનારાયણ કે છે એ ગોઠવું છે એટલે બધું આવશે. એટલે તમારે સાધુ જોશો. અત્યારે સદીમાનના વખતમાં હજારો સાધુ બેસતા, એક બધા હરિભક્તો, સંત હરિભક્તો કેમેરો મૂકતા, તો સાધુ બેઠા છે, જમે છે અને એની વાત કરે, અને વાતનો જો તમે ચોટો તો એ સાધુ તમારામાં આવતા. અત્યારે વાતથી તમે ગોઠો 500 સાધુઓ, ભગવાન વસ્ત્રો આવા હતા, આમ બેસતા, આમ જમતા, આમ સ્વામિનારાયણ પીરસતા, એ જમતા, સ્વામિનારાયણ બોલતા. આ તમે વાત સાંભળો, એનો આકાર બંધાઈ જાય, આકાર બંધાય જાય, ચિત્તમાં ફિટ થઈ જાય. એક રોચકા ગામ છે જેમાં શ્રી મહારાજ ઘણી વખત પધાર્યા છે. એને કારણે ગામમાં શ્રેષ્ઠ સંસ્કાર પડેલા ભગવાનના. એમાં પુરુષોત્તમ દાસ કરીને એક બ્રાહ્મણ હતા. હવે એ બ્રાહ્મણને બાઈ ધામમાં ગઈ છે, બીજી બાઈ લાવવા માટે એને પ્રયત્ન કર્યો, અને સાધનવાળો હતો, પૈસાવાળો હતો. એને જૂના સાવર ગામ છે કુંડલા પાસે, ત્યાં બાઈ સાથે નક્કી કર્યું, પૈસા ભર્યા. પણ આ માંદો બહુ પડ્યો. ભગતે સારો પાછો, પણ ચિત્ત પેણે ચોટેલું. આમ સ્વામિનારાયણમાં ચોટેલું અને આમાંય ચોટેલું, અને બહુ જ માંદો પડ્યો. અને દેહ પડી જશે એમ એને ખબર પડી કે હું દેહ પડી જશે. હવે એમનું બોલ બોલ કરે, પૈસા ગયા ને ફેરા ફરવાના ગયા, એમ બોલ બોલ જ કરે. પૈસા ગયા ને ફેરા ફરવાના ગયા. હવે ભગવાનનો ભગત સારો. હવે આ લવરી કરે, ગામ વાતો કરે, ટીકા કરે કે હારો ભગત એને જોવો ના બોલે છે કે છે. પૈસા ગયા અને ફેરા ફરવાના ગયા કે છે. એક હરિશંકર કરીને ભટ્ટ હતા, એ બહુ બુદ્ધિશાળી હતા. એને વિચાર કર્યો કહેવાનું શું કરવું. બહુ વિચારને અંતે એને વિચાર કર્યો કે આની લવરી જો બંધ થાય તો સારું નથી. આ તો સત્સંગમાં ને ટીકા કરવાનું કર્યું નરું કે ભગત એને જો લવરીએ ચડ્યો છે. એટલે હરિશંકર જે ભટ્ટ છે એ આમ 12 ગામથી આવે એવો વેશ કરીને આવ્યા. ખડીયો, પોટલું, ખંભે. એ આ પુરુષોત્તમને મળ્યા. એને પુરુષોત્તમે જોયા કે ક્યાંથી આવો છો? કે ઓલું કર્યું છે ત્યાંથી આવું છું. કોને કે છે? આ પુરુષોત્તમને. કે શું સમાચાર? તો કે તમને નીચે લે પછી કહું. ત્યાં નીચે ઉતાર્યો કે ભાઈ ધામમાં જતી રહી. હે? ત્યાં જતો રહ્યો. એટલું આ ચોટે, વાતમાં ચોટે.
વાતનો જો તમે આકાર બંધાવો તો વાતનો આકાર પણ ચિત્તમાં ફિટ થઈ જાય. એવી એક વસ્તુ ભગવાને ગોઠવી છે. ત્યારે આપણે ભગવાનના કરેલા મંદિરો, સંતો, આચાર્યો અને સત્સંગી સમય એ બધું આત્મામાં ઉતરે છે, પણ એ ભેગું છે બધું. અત્યારે ખાવામાં તમને બધું મરચું આવે, વઘારનું, રઈ આવે, મેથી આવે, બધું, પણ તમારે કાઢતું રહેવાનું, જે ખાવું એ ખાતું રહેવાનું, પણ આવવાનું ભેગું, પડવાનું ભેગું જ. ભગવાન સ્વામિનારાયણે એ વાત સમજાવી. તરત જ ચોટે નન સંતો એને સમજાવતી ઘણી વાતો આને ગોઠવી છે. એક ગામ હતું, ત્યાં બે શેરીઓ આમ હતી. હવે બે શેરીઓ હતી, એમાં એક કૂતરો આ બાજુ રહે ને બીજો કૂતરો પેલી પારે. હવે આ મહેલામાં એક સ્ત્રી અને પુરુષને રોજ તકરાર થાય અને બોલ કરે. તને આ કાળા કૂતરાને પરણાવું એમ પેલો બોલે. ત્યારે કૂતરો શું સમજો કે આ ભાઈ મને પરણાવશે, એટલે ત્યાં બેસી. અને આ કૂતરાને તું સુકાઈ કેમ ગયો? તો મારા મહેલામાં આવ, ત્યાં ખાવાનું બહુ છે. પણ ખાવાનું છે, પણ પરણેતર છે ત્યાં. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કોઈ માણસ એમ કે હું વૈરાગ્યવાન છું, એને સ્ત્રી ન દેખાય, એ વાત ખોટી છે. એને વૈરાગ છે, પણ પેલું ચિત્ત ગમે તે સ્ત્રીના આકારમાં ચોટ્યું હોય તે આકાર પકડી લાવે, આત્મામાં ઉતરે ને બહાર દેખાય. ભગવાન સ્વામિનારાયણ કે છે આ ચિત્તનો સ્વભાવ એવો છે, તમે ગ્લાનિ પામતા નહીં. ગ્લાનિ એટલે હવે આ ભગવાન આપણાથી નહીં ભજાય, એ તમે ગ્લાનિ પામતા નહીં. ભગવાન સ્વામિનારાયણ કે જેવું ચિંતવું અને જેવું સાંભળ્યું તેવું ચિત્તનો એક સ્વભાવ જ છે, એ ચોટી જાય છે. કાચમાં જેમ ગધેડું દેખાય, મોટા સાધુ હોય તો દેખાય, ચંડાળ હોય તો દેખાય, એમ આ ચિત્તનો સ્વભાવ એવો છે નિર્મળ, એટલે એમાં દેખાયા કરે અને એ ચોટે અને ઉઠાવી લે. એમાં વૈરાગ્યનું અવૈરાગ્યનું કોઈ કારણ નથી. એવી રીતે તમે જો એક સમજી રાખજો કે આ જ્યાં ચોટ્યું છે ત્યાં એ સાથે આવવાનું નથી, અને આત્મા જ્યાં છૂટ્યો છે, ચોટ્યો છે, એ કામનું નથી. એટલે આનંદમાં રહીને ભજન કર્યા કરજો, આ બધું થવાનું છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં બધા મોટા ભાગના સાધુ આંખ મીચીને સ્વામિનારાયણ કેમ કરતા કે ક્યાંય ચીજ ચોટે નહીં. એ બધાને બંધ બેસે નહીં. એ મોટા ભાગની આંખ ખોલતા નહોતા. સ્વામિનારાયણ આંખ મીચે. એ શું કરવા મીચે કે પેલી વસ્તુ પડપડ ના કરે. એ બહુ પડે. શરીર મહારાજના વખતમાં એક દવ્ય સંપત્તિનો દરજી હતો. તે ત્યાંના રાજાના બી કપડા સીવે, ગામના રાજાના, અને શ્રેષ્ઠ હતો, પણ દવ્ય હતો. ભગવાનને થોડો ગમ્યો. એ દરજીને કહ્યું તો વર્તમાન ધાર, કે વર્તમાન ધારો, પણ તમે મને લેવા આવવાનું વરદાન આપો તો ધારો, ને તો ધારીને હું શું કરું ખાલી. ભગવાન કે જા, તને હું લેવા આવીશ વર્તમાન ધાર. ભગવાને પોતે જાતે વર્તમાન ધરાવ્યા. મારે શરણે થા, એ ભગવાને પોતે કહ્યું. પણ એ ચોટેલો હતો. સ્વામિનારાયણમાં થોડો ચોટ્યો હતો અને આ પદાર્થોમાં પણ ચોટ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા છે એ સત્ય કરવા માટે દરજી પાસે ગયા કે ચાલ હું તને લેવા આવ્યો છું. ત્યારે દરજી કે છે હું હમણે જ ઘર ગયો છું, ઘર મારા ઘરમાં બૈરું હમણે જ આવ્યું, એટલે રહેવા દો. સારું, જય એમાં ચોટ્યો છે. ભગવાન બીજી વખત આવ્યા કે દરજી, મેં તને કહ્યું છે એને આધારે હું આવતું, ચાલ. કે મારા હમણે દીકરો જન્મો છે, ગગો હમણે જન્મો છે. ઠીક, સારું, પાછા ગયા. ભગવાન કે હવે આવશે નહીં, મારું બોલેલું ખલાસ થાય તો વિશ્વાસ કોઈ કરે નહીં. ભગવાન ત્રીજી વખત આવ્યા. ટૂંટિયાનો તરણીને રોગ મૂક્યો.
એને મૂક્યો, એના છોકરાને મૂક્યો અને બૈરીને મૂક્યો એટલે એનું મૃત્યુ થયું. ભગવાને એને વિમાનમાં બેસાડ્યો. ભગવાનને કહે છે મારો ગગો ક્યાં? તો એને તૂટ્યું મૂક્યું તે એને કેવું આર્યો તારી જોડે. તો ગગાની માં ક્યાં? એને તૂટિયાનો રોગ મૂકી એ મરી ગઈ. ત્રણે ભેગા કરીને લીધા ત્યારે ગયા. ચોટેલું છે એટલું બધું. એક ગામ હતું, ત્યાં બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા જાય, લોટ માગે. એક ઘેર ગયા, એમાં લોટ માગવા ઘેર ગયા તો સ્ત્રી પુરુષને કાયમ અણબનાવે, એટલે બોલ બોલ કરે એકબીજા. ત્યારે પેલો અણબનાવવા વાળો બોલ્યો, સ્ત્રીને કહે છે હાખણી રે, નહીં તો આ બ્રાહ્મણને આપી દઈશ. તો આ બ્રાહ્મણ કે લાવ લેતો જાઉં. ત્યારે પોલો કહે છે કહેવાનું દેવાની નથી. ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને અને દેશો દેશના હરિભગતને કહે છે, હે મારા સ્ત્રી, તો એક વાત તમે સમજી લો કે મેં તમને જે આ ચોંટવાની વાત કરી એ સમજાવી, પણ છેવટ હું તમને કહું છું એ દર્પણ જેવું છે, એમાં દેખાશે. અને તમારે એ સમજવાનું કે જે ચોટે છે એના એ હું જોનારો હું છું, એટલે જેમાં ચોટ્યો છું એનાથી હું જુદો છું. એટલે જુદા પડી અને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરજો. જેમાં ચોટ્યો છું એ એમાં મારો આત્મા છે એની મેં નથી, અને એ ચીજ મારે કામ લાગવાની નથી. એટલે આવા જે ચોંટવાના જે ગોઠવી છે ચિત્તમાં, એનાથી તમે ગ્લાનિ પામતા નહીં અને મારું આનંદથી ભજન કર્યા કરજો. આ વાત છેલ્લા ભગવાને સમજાવી. અને આ વાતને સમજે તો જ મેળ પડે, નહીં તો હજારો ચિત્રો અંદર ગોઠવાઈ ગયા છે, નકામી વસ્તુ પણ અંદર ગોઠવાઈ ગઈ છે. તો એનું કરવું શું? એનો ઉપાય એ છે કે જે ભગવાન સ્વામિનારાયણ કહે છે હું જોનારો છું, હું આત્મા છું, જોનારો છું, એમાં હું ચોટ્યો નથી અને મારે ચોટવું પણ નથી. મારે સ્વામિનારાયણમાં ચોટવું છે. ત્યારે એ ચીજ જ્યાં જ્યાં ચોટ્યું હતું એનો એક બુદ્ધિપૂર્વક ભગવાન એક વિચાર આપે છે, એમાંથી છૂટા પડી અને સ્વામિનારાયણ કરું. પેલું ચિત્ત દેખાય તોય કર્યું. એ ભગવાનના વચનને માની અને ઘણા આગળ જતા રહ્યા. અને જે આ વાતને ભગવાનને ન માની તે બધા અહીં રહ્યા. અહીં રહીને એ હેરાન થયા અને મરીને બીજાને હેરાન કર્યા. અને એ કાઢે તોય ખસતા નથી, એટલા અંદર ચોંટી ગયા છે. જે મકોડો ચોંટી જાય, માખ ચોંટી જાય, કીડી ચોંટી જાય, એમાં ચોંટી ગયા છે. હવે ઉખેડવાની બુદ્ધિ એની પાસે નથી. એ મકોડાથી છૂટી પડવાની બુદ્ધિ નથી. એમ ભગવાન પોતે બુદ્ધિ આપી ત્યારે બધાએ ચિત્તને ઉખેડી અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં, એમની લીલાના સ્વરૂપમાં એ ચિત્ત ચોંટાડ્યું. અને ચોંટાડવાને કારણે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂજવા જેવા બન્યા, સંભાળવા જેવા બન્યા અને એના વિચારોને અનુકરણ કરવા જેવા બન્યા. એ ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનથી તે બન્યું. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો છઠ્ઠું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજ